નારાયણ સ્વામી એક સાઉથના સ્વામી હતા. એમણે 1926માં કૈલાશ માનસરોવર યાત્રા કરી. એ વખતે એમને લાગ્યું કે અહીંયા આગળ યાત્રીઓની સગવડ માટે કંઈક બનાવવું જોઈએ, એટલે એમણે નારાયણ સ્વામી આશ્રમ બનાવ્યો, જે આજે પણ કાર્યરત છે અને બહુ જ અદ્ભુત, બહુ જ સુંદર જગ્યા છે. એમની સાથે 1926 પછી દર વર્ષે એ યાત્રા કરતા અને એમની સાથે એમના શિષ્યો જાય અને એમાં દર વર્ષે એક એમનો સંઘ ચાલે. એ એક્ઝેક્ટ મને સાલ તો ખબર નથી, પણ 1926થી 1936ની વચ્ચે ક્યાંક ગુજરાતી મહિલાઓનો એક સંઘ એમની સાથે હતો. એમણે અલ્મોડાથી યાત્રા ચાલવાનું, પદયાત્રા શરૂ કરી, કૈલાશ પર્વતની પરિક્રમા કરી, માનસરોવરની પરિક્રમા પણ પદયાત્રા કરી, ચાલીને કરી. અને આ ભારતની પહેલી મહિલાઓ હતી કે જેણે આખી યાત્રા આવી રીતે પૂરી કરી. વાહ! એટલે ગુજરાતીઓ માટે તો આ પણ બહુ ગૌરવ લેવાની વાત છે. પણ આનું કોઈ દસ્તાવેજીકરણ અથવા છે. કૈલાશ માનસરોવર ઉપર સૌથી જે ઓથેન્ટિક બુક લખી છે સ્વામી પ્રણવાનંદજીએ, ધ હિસ્ટ્રી ઓફ કૈલાશ માનસરોવર અંગ્રેજીમાં લખી છે. એનું આમુખ નહેરુજીએ લખ્યું છે અને એ સૌથી ઓથેન્ટિક ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. એમાં આનો ઉપલબ્ધ છે. હાર્ડ કોપી ઉપલબ્ધ નથી, સોફ્ટ કોપી ઉપલબ્ધ છે. એમાં એમણે આનો ઉલ્લેખ કર્યો છે. એટલે આ તો બહુ મોટી વાત કહેવાય કે ગુજરાતી, અને એમાં પણ ગુજરાતી મહિલાઓ, અને એ પણ એવા કઠિન સમયમાં આ યાત્રા પૂરી કરે અને એનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે. એ ખરેખર ગુજરાતની મહિલાઓ માટે અને ગુજરાતીઓ માટે ખૂબ આનંદની વાત કહેવાય.